હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. ફ્રેન્ડ્સ, આગળનો જે એક વિડીયો આપણે આવેલો હતો, જે આપણે એક્ઝામ રિલેટેડ તમારે જે કાંઈ પણ અપડેટ્સ આવે છે યુજીસી તરફથી, તેનો આપણે વિડીયો ઓલરેડી એક મૂકી દીધો છે કે જે લેટેસ્ટ અપડેટ આવી હતી યુજીસી તરફથી 25th ડેટની. તો એમાં આપણે એ વિડીયોની અંદર તમને જણાવેલું કે 2 કમિટી બનાવેલી છે. એક કમિટી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂનું સ્ટડી કરે છે, ઇશ્યુઝનું અને એકેડેમિક કેલેન્ડરનું, અને બીજી જે કમિટી છે એ તમારી નેક્સ્ટ આવી કોઈ ફ્યુચરમાં આવો પ્રોબ્લેમ આવે તેમાં ઓનલાઈન પોર્ટલથી સ્ટડી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કેમ કન્ટિન્યુ કરવું અને એની માટેની શું તૈયારી કરવી એની માટે એના ઇશ્યુઝને રિલેટેડ સ્ટડી કરે છે. તો આજે જે ફર્સ્ટ કમિટી જે હતી યુજીસીની, જે એક્ઝામિનેશન એકેડેમિક કેલેન્ડરના ઇશ્યુઝ ઉપર કામ કરી રહી હતી, એના ઇશ્યુઝ ઉપર કામ કરી રહી હતી, તો એ યુજીસી કમિટીનો એક રિપોર્ટ આવેલો છે અને એ રિપોર્ટમાં એમને અમુક પોઈન્ટ્સ હાઇલાઇટ કરેલા છે. તો એ પોઈન્ટ્સ જે મેઇન પોઈન્ટ્સ છે, આ રિપોર્ટ ઘણો મોટો છે પણ આપણે એમાંથી મેઇન પોઈન્ટ્સ આપણે જે યુઝફુલ થાય જીટીયુના સ્ટુડન્ટ્સ માટે, ખાસ કરીને ડિપ્લોમા અને બીઈના સ્ટુડન્ટ્સ છે તો એમની માટે હેલ્પફુલ થાય એવા અમુક પોઈન્ટ્સ છે મેં હાઇલાઇટ કરેલા છે. એ પોઈન્ટ્સ હું તમને ડિટેલમાં સમજાવી દઈશ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ સુધી આ વિડીયોમાં મારી સાથે રહેજો, જેથી તમને કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આ જે રિપોર્ટ આવેલો છે યુજીસી કમિટી તરફથી, એ રિપોર્ટમાં એ શું કહેવા માગે છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ફ્રેન્ડ્સ કે આ જે રિપોર્ટ છે આની અંદર જેટલા પણ પોઈન્ટ છે તે આર જસ્ટ રેકમેન્ડેશન્સ, સજેશન્સ. એમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થવાની છે કે નહીં એ હજી યુજીસી કમિશન એન્ડ એમએચઆરડી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એ બંને ભેગા થઈને ડિસિઝન લેશે અને આમાંથી કેટલા સજેશન્સ માન્યમાં રાખવા અને કેટલા આમાં એડિટિંગ કરવા, આમાં ચેન્જીસ કરવા એ એમની ઉપર છે. ધીસ આર જસ્ટ ધ સજેશન્સ ફ્રોમ ધ યુજીસી કમિટી. તો આ કમિટીના જે હેડ હતા ફ્રેન્ડ્સ, જે હેડ હતા આપણે વાત થઈ હતી લાસ્ટ વિડીયોની અંદર જ કે આરસી કુહાડ સર, જે ફોર્મર યુજીસીના ચાન્સલર હતા, વાઇસ ચાન્સલર હતા એન્ડ અત્યારે વાઇસ ચાન્સલર છે, યુજીસીના મેમ્બર હતા અને અત્યારે વાઇસ ચાન્સલર છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણા. ઓકે, એમના ચેરમેનશીપની અંદર આખી આ મેમ્બર્સની કમિટી હતી જે આ વસ્તુ ઉપર જે ઇશ્યુઝ જે છે, ઇશ્યુઝ રિલેટેડ ટુ એક્ઝામિનેશન્સ એન્ડ એકેડેમિક કેલેન્ડર, આની ઉપર એ લોકો વર્ક કરી રહ્યા હતા. તો આપણે આગળ જોઈએ હવે મેઇન પોઈન્ટ જે સ્ટાર્ટ થશે. તો મેઇન પોઈન્ટ્સ જે ઇશ્યુઝ ઉપર એ લોકો કામ કરી રહ્યા હતા કમિટી, એ ઇશ્યુઝ આપણે પહેલાં જોઈ લઈએ. તો કન્ટિન્યુટી ઓફ એજ્યુકેશનલ સર્વિસીસ એન્ડ ઓલ્સો એન્શ્યોરિંગ ધ સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી એન્ડ સ્ટાફ. પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે એજ્યુકેશનલ સર્વિસીસ કેમ કન્ટિન્યુ કરવી અને સાથે સેફટી અને સિક્યોરિટી સ્ટુડન્ટ, ફેકલ્ટી અને સ્ટાફની થવી જોઈએ. સેકન્ડલી, ટાઇમલી કમ્પ્લીશન ઓફ સિલેબસ, કન્ડક્ટ ઓફ એક્ઝામિનેશન એન્ડ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ્સ. બીજો ઇશ્યુ હતો આ કમિટી માટે કે સિલેબસ કેમ ટાઈમસર કમ્પ્લીટ કરવો, એક્ઝામ કેમ કન્ડક્ટ કરવાની અને રિઝલ્ટ કેમ આપવાનું. થર્ડ પોઈન્ટ હતો ફેસિલિટેટિંગ ધ સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ફર્ધર એડમિશન્સ, પ્લેસમેન્ટ પ્રોસેસીસ, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. અને જે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે તેમને આગળ એડમિશન લેવાનું હોય, એમને પ્લેસમેન્ટ દેવડાવવાનું હોય કે આગળ એમને રિસર્ચ અને ટ્રેનિંગ માટે જવાનું હોય તો એ લોકો કઈ રીતે કરી શકશે, બિકોઝ એક્ઝામિનેશન હજી લેવાની નથી. એન્ડ ચાર્ટિંગ આઉટ અ પ્લાન ફોર ધ નેક્સ્ટ એકેડેમિક સેશન. અને નેક્સ્ટ એકેડેમિક સેશન જે 2021નો આવવાનો છે એની માટેનો એક પ્લાન પ્રિપેર કરીને આપવાનો છે. તો ફ્રેન્ડ્સ, આટલા ઇશ્યુઝ હતા, 4 પોઈન્ટ્સ હતા જેની ઉપર આખી કમિટીએ ડેલિબ્રેશન્સ કર્યા હતા. કન્ટિન્યુઅસલી લોકોએ મિટિંગ્સ કરીને આ પ્રોબ્લેમ્સ, આ જે ઇશ્યુઝ છે એની ઉપર ડિસ્કશન કર્યું હતું અને અમુક પોઈન્ટ્સ એ લોકોએ હાઇલાઇટ કરેલા છે. એ પોઈન્ટ્સ આ રિપોર્ટની અંદર આપેલા છે. તો એમને કયા ફેક્ટ્સ ઉપર કામ કર્યું છે, બરાબર, બેઝડ ઓન ધ ઇન્ટરેક્શન એન્ડ મેની રાઉન્ડ્સ ઓફ ડેલિબ્રેશન્સ. ઓકે, ઘણા બધા રાઉન્ડ્સ ઓફ મિટિંગ્સ એન્ડ ડેલિબ્રેશન્સ બેઝ ડિસ્કશન્સ કરવામાં આવ્યા હતા. અને ફોલોઈંગ ઇશ્યુઝ ઓફ ફેક્ટ્સ એન્ડ રૂલ્સ રેગ્યુલેશન્સ હેવ અરાઇઝ. અને એ લોકોએ આ જે ઇશ્યુઝ હતા એમાંથી શું મેઇન પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. એ પ્રોબ્લેમ્સ હતા કે મિનિમમ ટીચિંગ ડેઝ ઇન અ સેમેસ્ટર ઓર યર જે ફૂલફિલ નથી થતા. નેક્સ્ટ, એક્ઝિસ્ટિંગ મોડ્સ ઓફ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. ટીચિંગ લર્નિંગ પ્રોસેસની એક્ઝિસ્ટિંગ મોડ જે છે એ શું હતી અને એમાં શું ફેરફાર કરવો જોઈએ. એક્ઝિસ્ટિંગ મોડ્સ ઓફ એક્ઝામિનેશન, પહેલા એક્ઝામિનેશન કઈ રીતે લેવાતી હતી હવે એમાં શું ચેન્જીસ કરી શકાય. એકેડેમિક કેલેન્ડર ફોર ધ યુનિવર્સિટીઝ ઓફ એકેડેમિક સેશન 2019-20, કે યુનિવર્સિટીનું જે લાસ્ટ સેશન હતું એમાં એકેડેમિક કેલેન્ડર કેવું હતું. અને નેક્સ્ટ 5th પોઈન્ટ, એકેડેમિક કેલેન્ડર ફોર ધ યુનિવર્સિટીઝ ઓફ એકેડેમિક સેશન 2021. બરાબર, હવે નેક્સ્ટ સેશન આવશે એનું એકેડેમિક કેલેન્ડર કેવું હશે અને લેબોરેટરીઝનું ફંક્શન. તો આ 6 પોઈન્ટ છે ફ્રેન્ડ્સ જે એ લોકોને મેઇન પ્રોબ્લેમ્સ લાગ્યા હતા કે જે પ્રોબ્લેમ્સ ઉપર એ લોકોએ વર્ક કરવું પડશે.
તો એમાં જે ફર્સ્ટ હતું કે ભાઈ એક્ઝિસ્ટિંગ મોડ્સ ઓફ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ હતી, એમાં એ લોકોએ કીધું હતું કે ભાઈ કમિટી હેઝ ઓબ્ઝર્વડ ધેટ સમ ઓફ ધ યુનિવર્સિટીઝ લેક એડિક્વેટ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઇફેક્ટિવ ડિલિવરી ઓફ એજ્યુકેશન થ્રુ e-learning mode. The committee also observed that the duration of lockdown effect of COVID-19 in the country, specifically with regard to the educational institutions, is uncertain. કમિટીએ ઓબ્ઝર્વ કર્યું હતું કે ઘણી બધી યુનિવર્સિટીઝમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી જેનાથી e-learning મોડથી સ્ટુડન્ટ્સને ભણાવી શકાય. ઓકે, એટલે એ લોકોને એક્ઝિસ્ટિંગ મોડ્સ ઓફ ટીચિંગ લર્નિંગમાં બધા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કર્યા હતા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એડિક્વેટ નથી. અને એ પણ ઓબ્ઝર્વ કરવામાં આવ્યું હતું કે આ જે ઇફેક્ટ છે અત્યારે COVID-19ને લીધે આખી કન્ટ્રીમાં અને સ્પેશિયલી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જે પ્રોબ્લેમ છે, જે ઇફેક્ટ આવી છે આની, એ અનસર્ટન છે. હજી સુધી એનું કોઈ ડેફિનેટ પીરિયડ નક્કી નથી કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ક્યાં સુધી આ ઇફેક્ટની અસર એજ્યુકેશનલ સિસ્ટમ ઉપર રહેશે. નેક્સ્ટ, આમાં જ તે પોઈન્ટમાં કન્ટિન્યુ કરીએ તો કમિટી ફીલ્સ ધેટ ધ ફેકલ્ટી મેમ્બર્સ હેવ કન્ટ્રીબ્યુટેડ અ લોટ ઇન બેનિફિટિંગ સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ ધીસ લોકડાઉન પીરિયડ, બટ ધ સ્ટુડન્ટ્સ ઓલ્સો એક્સપેક્ટ ધેટ ધ ફેકલ્ટી મસ્ટ મેન્ટેન a substantive contact with them, as online instruction solely consists of asynchronous instructions such as solely posting all lectures online. કમિટીને એવું ફીલ થાય છે કે ભાઈ યુજીસી અને એમએચઆરડીએ જે ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની છે, ઘણી બધી લોકોએ ઉપર તમે લખેલા છે મોડ્સ આપેલા હતા, ગૂગલ ક્લાસરૂમ, ગૂગલ હેંગઆઉટ, સ્વયં પ્રભા, સ્વયં પ્લેટફોર્મ ઉપરથી કે દૂરદર્શન ઉપરથી પણ એ લોકો આપતા હતા. એટલે ફેકલ્ટી મેમ્બર્સે ઘણું કામ કરેલું છે સ્ટુડન્ટને બેનિફિટ માટે આ લોકડાઉન પીરિયડમાં, પણ સ્ટુડન્ટ્સ પણ એવું એક્સપેક્ટ કરે છે કે ફેકલ્ટી એમની સાથે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન રાખે. ખાલી ઓનલાઈન લેક્ચર્સ મૂકી દેવા અથવા ઓનલાઈન વિડીયો લેક્ચર્સ મૂકી દેવા, દેટ ઇઝ નોટ ઇનફ. કન્ટિન્યુઅસલી સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ થ્રુ ઓનલાઈન મોડ, કે એમને ડિફિકલ્ટી શું આવે છે, પ્રોબ્લેમ શું આવે છે. જે આપણે વિડીયો લેક્ચર્સ અપલોડ કરેલા છે એ વિડીયો લેક્ચર્સ એ લોકોને સમજાય છે, આ મેથડ્સ એ લોકોને બરોબર લાગે છે કે નહીં, એ માટેનું એ લોકો કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ હોવો જોઈએ સ્ટુડન્ટ સાથે. The lecture material can be posted online, but there is a need for the teachers to initiate communication with the students to engage, ask questions and discuss course material on regular basis. રેગ્યુલર બેસિસ ઉપર સ્ટુડન્ટનું ટીચર સાથે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન હોવું જોઈએ, કોમ્યુનિકેશન હોવું જોઈએ, કે જેના એ લોકો ક્વેશ્ચન્સ પૂછી શકે, સ્ટુડન્ટને ફીડબેક લઈ શકે અને કોર્સ મટીરિયલ ઉપર પણ ડિસ્કશન કરી શકે. અને એમને ફેકલ્ટીનું વખાણ પણ કરેલા છે આની અંદર કે ભાઈ ફેકલ્ટી ડિવોટેડ છે અને ઘણો બધો ટાઈમ અને પોતાની એફર્ટ જે છે આવા મટીરિયલ પ્રિપેર કરવા માટે, સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવા માટે આપેલી છે. અને એનાથી ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ અચીવ થયા છે કે જેમાં એ લોકો વોટ્સએપ ગ્રુપ્સ, ઈમેલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો બધાનો યુઝ કરીને સ્ટુડન્ટ સુધી મેક્સિમમ એમનું ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કન્ટિન્યુ થાય એવું આપેલું છે. થર્ડ પોઈન્ટ, એકેડેમિક કેલેન્ડર જે છે એનો ઇસ્યુ. The committee observed that most of the universities are following semester system of education. It is also noted that institutions of higher learning have completed the examination of odd semester held during December 2019, January 20. એટલે કમિટીએ ઓબ્ઝર્વ કર્યું કે મોસ્ટ ઓફ યુનિવર્સિટી જે છે સેન્ટ્રલ લેવલ ઉપર, એ મોસ્ટ ઓફ જે છે એમને બધાને સેમેસ્ટર સિસ્ટમ છે. અને જે હાયર લર્નિંગવાળા છે એટલે બેચલર્સ ડિગ્રીવાળા જે છે એમને ઓડ સેમેસ્ટરની એક્ઝામિનેશન ઓલરેડી 19-20માં કમ્પ્લીટ થઈ ગઈ છે, ડિસેમ્બર 19 જાન્યુઆરી 20ના રેન્જમાં, અને રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયા છે. અને મોસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન જે છે એમને 16 માર્ચે જ્યારે લોકડાઉન એનાઉન્સમેન્ટ થયું એની પહેલાં ઇવન સેમેસ્ટર જે ચાલુ છે અત્યારે, એ ઇવન સેમેસ્ટરની 60 to 70% ટીચિંગ લર્નિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી દીધી હતી એઝ ઓન 16 માર્ચ સુધીમાં. ઓલમોસ્ટ અરાઉન્ડ 60 to 70% સિલેબસ જે છે ઇવન સેમેસ્ટરનો, કરંટ ઓનગોઈંગ સેમેસ્ટર જે છે એનો સિલેબસ એ લોકોએ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો હતો. The committee is of the opinion that even if the normalcy returns by the first week of May, it is in the interest of the students' institutions that the norms of social distancing in the educational institutes are maintained for quite some time. અને એવું પણ કમિટીએ ઓપિનિયન આપ્યું છે કે ભલે સપોઝ 3 મે પછી ફર્સ્ટ વીક ઓફ મેમાં બધું નોર્મલી થઈ જાય, લોકડાઉન હટી જાય, તો બી સ્ટુડન્ટ્સ અને ઇન્સ્ટિટ્યુશન્સ, ફેકલ્ટી, સ્ટાફ મેમ્બર્સે એ ધ્યાન રાખવાનું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રહેવું જોઈએ. ઓકે, ફોર ક્વાઇટ સમ ટાઈમ. મીન્સ આ જે આખું છે સોશિયલ ડિસ્ટન્સિંગની જે ટર્મ છે એ બહુ લાંબા ટાઈમ સુધી આપણે મેન્ટેન રાખવાની છે એઝ પર ધીસ કમિટી સજેશન્સ. હવે એક્ઝિસ્ટિંગ મોડ્સ ઓફ એક્ઝામિનેશનમાં એ લોકોએ જે મેઇન ઓબ્ઝર્વેશન છે કે મેન્ટેનિંગ ધ સેન્સિટી ઓફ ધ એકેડેમિક એક્સપેક્ટેશન્સ એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ એક્ઝામિનેશન પ્રોસેસ, the universities may adopt alternative and simplified modes and methods of examinations to complete the process in shorter period of time in compliance of the CBCS requirements as prescribed by UGC from time to time.
એટલે એકેડેમિક એક્સપેક્ટેશનની પર્પઝ જે છે એ ફૂલફિલ થાય અને એક્ઝામિનેશનની ઇન્ટિગ્રિટી મેન્ટેન થાય એ રીતે સિમ્પ્લિફાઈડ મેથડ્સથી એક્ઝામિનેશન શોર્ટર પીરિયડમાં પૂરી થાય એ રીતે યુનિવર્સિટીઝે કોઈ મેથડ અપનાવવી પડશે કે જેનાથી એક્ઝામિનેશનનો કોરન્ડમ પણ મેન્ટેન રહે, કે એક્ઝામિનેશનનો જે ઇમ્પોર્ટન્સ છે એ પણ મેન્ટેન રહે, ઇન્ટિગ્રિટી પણ મેન્ટેન રહે અને શોર્ટર પીરિયડમાં અને ઇઝી મેથડ સિમ્પ્લિફાઈડ મેથડ્સથી એક્ઝામ પૂરી થઈ જાય એવી કોઈ મેથડ એડોપ્ટ કરવાની જરૂર છે યુનિવર્સિટીને. અને એમાં ખાસ જે CBCS રિક્વાયરમેન્ટ છે, જે એક્ઝામિનેશન કન્ડક્શનની જે રિક્વાયરમેન્ટ છે યુજીસીએ પ્રિસ્ક્રાઇબ કરેલી છે એને ફોલો કરવી પડશે. ધીસ મે ઇન્ક્લુડ MCQ OMR બેઝડ એક્ઝામિનેશન. એમાં એ લોકો કઈ રીતે લઈ શકે છે, જે સજેશન આપ્યું છે એમાં કઈ મેથડ વાપરી શકે તો MCQ OMR એક્ઝામિનેશન, ઓપન બુક એક્ઝામિનેશન, ઓપન ચોઇસ અસાઇનમેન્ટ એન્ડ પ્રેઝન્ટેશન બેઝડ એસેસમેન્ટ. આ બધી મેથડ જે છે જેની મેથડથી યુનિવર્સિટી કોઈ પણ મેથડ એડોપ્ટ કરી શકે શોર્ટર પીરિયડમાં એક્ઝામ કમ્પ્લીટ કરવા માટે. નેક્સ્ટ આ બધું ઓકે છે, આ બધું એ લોકોના ઓબ્ઝર્વેશન્સ એમાં એ લોકોએ આપેલા છે કે ફંક્શનિંગ ઓફ લેબોરેટરીઝ પણ લોકડાઉનના પીરિયડ પછી એ લોકોએ કન્ટિન્યુ રાખવાની, જેમાં રિસર્ચ સ્ટાફ, ટીચર્સ, ઓકે, લેબોરેટરીમાં જે પણ વર્કર્સ હોય, જે સ્ટાફ મેમ્બર્સ હોય, ટીચર્સ હોય, એ બધાએ કન્ટિન્યુ કરવાનું રહેશે, લેબોરેટરીઝ ચાલુ રહેશે. હવે રેકમેન્ડેશન્સ એ લોકોએ આપેલા છે ખાસ કરીને એકેડેમિક કેલેન્ડર માટે. The committee is also of the view that each university should be at liberty to chart out a contingent plan or action if the situation so demands to deal with a sort of exigency. એટલે આપણે અત્યારે જે હોલિસ્ટિક વ્યૂ એ લોકોએ લીધો હતો કે અત્યારે જે સિચ્યુએશન છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનો છે, હજી અમુક ટાઈમ પછી લોકડાઉન લિફ્ટ થઈ જાય પછી પણ, તો એક અમુક રેકમેન્ડેશન્સ એ લોકોએ કરેલા છે આમાં. અને એમાં એ લોકોએ એવું પણ કીધું છે કે યુનિવર્સિટીને લિબર્ટી છે કે એ લોકો પોતાના પ્લાન પ્રમાણે, પોતાની રીતે, પોતાની થિંકિંગ પ્રોસેસથી એક પ્લાન બનાવે, કન્ટીજન્ટ પ્લાન બનાવે જે એ લોકો માટે સુટેબલ હોય, બરાબર. આ જ રેકમેન્ડેશન ફોલો કરવા ઇઝ નોટ નેસેસરી. અને રેકમેન્ડેશન્સમાં જો ફર્સ્ટ પોઈન્ટ છે, ઓલ યુનિવર્સિટીઝ મે ફોલો અ 6-day વીક પેટર્ન ટુ કમ્પન્સેટ ધ લોસ ફોર ધ રિમેનિંગ સેશન ઓફ 2019-20. એટલે અત્યારે રિમેનિંગ સેશન જે છે બાકી છે, અત્યારે કરંટ સેમેસ્ટરનો જેટલો ટાઈમ બાકી છે એમાં લોકડાઉન હટે પછી જો કોલેજીસ સ્ટાર્ટ કરવામાં આવે તો 6-day વીક પેટર્ન ફોલો કરવાની. એટલે મંડે ટુ સેટરડે તમારે રેગ્યુલર ક્લાસીસ કરવાના અને નવો સેશન જે આવશે 2020-21 માટે એમની માટે પણ સેમ પેટર્ન 6-day વીક પેટર્ન ફોલો કરવાની. એટલે મંડે ટુ સેટરડે હોલિડે નહીં હોય. The committee recommends the following calendar for the academic session 2019-20. એટલે કરંટ સેશન જે છે, કરંટ તમારું ઇવન સેમેસ્ટર જે છે એની માટેનું એકેડેમિક કેલેન્ડર જે છે એ સજેસ્ટ કરવામાં આવેલું છે. તેમાં આપણે જોઈએ કે ઇવન સેમેસ્ટર સ્ટાર્ટ થયું હતું 1/1 અને 16 એક ક્લાસીસ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડ્યુ ટુ લોકડાઉન અને ડ્યુ ટુ COVID-19. ઓકે, 16 માર્ચ અને 16 માર્ચથી 15/5 સુધી એટલે 15 મે સુધી એવું કહેવામાં આવ્યું છે કે ઈ લર્નિંગ મોડથી તમારે કન્ટિન્યુ કરવાનું છે તમારું એજ્યુકેશન, કારણ કે ઓલરેડી યુજીસીએ વેકેશન જાહેર કરી દીધું છે 16 મે સુધી. ઓકે, તો 15 મે સુધી તો તમારે ઈ લર્નિંગ મોડથી તમારું એજ્યુકેશન જે છે, લર્નિંગ પ્રોસેસ છે એ કન્ટિન્યુ રાખવાની છે. 16 માર્ચથી 31 માર્ચ સુધીમાં 16 મેથી 31 મે જ્યારે લોકડાઉન હટશે અને વેકેશનનો પીરિયડ હટશે ત્યારે શું કરવાનું છે કે ફાઇનલાઇઝેશન ઓફ ડિઝર્ટેશન, પ્રોજેક્ટ વર્ક, ઇન્ટર્નશિપ રિપોર્ટ, સી-લેબ્સ, કમ્પ્લીશન ઓફ સિલેબસ, ઇન્ટરનલ એસેસમેન્ટ, અસાઇનમેન્ટ, સ્ટુડન્ટ પ્લેસમેન્ટ થ્રુ પ્લેસમેન્ટ ડ્રાઈવ. એટલે સ્ટુડન્ટના એસાઇનમેન્ટ, સિલેબસનું કમ્પ્લીશન, ફાઇનલ ટચઅપ આપવાનું હોય, જે માસ્ટર્સના સ્ટુડન્ટ છે એનું ડેઝર્ટેશનનું ફાઇનલાઇઝેશન, પ્રોજેક્ટ વર્ક હોય, ફાઇનલ યરના સ્ટુડન્ટ્સથી પ્રોજેક્ટ વર્ક કમ્પ્લીટ કરવાનું છે આ તમારા 15 ડેઝના ટાઈમ પીરિયડમાં. પછી લોકોએ કીધેલું છે થ્રુ ઓનલાઈન રિસોર્સિસ ઓનલી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ બધી વસ્તુ જે કરવાની છે અગેન કોલેજમાં આવીને નથી કરવાની, ઇટ ઇઝ થ્રુ ઓનલાઈન રિસોર્સિસ ઓનલી. પછી લોકોએ કીધું છે સમર વેકેશન કેન બી ગિવન ફ્રોમ 1/6 to 36, મીન્સ એક મંથનો તમને સમર વેકેશન આપી દેવામાં આવે સ્ટુડન્ટ્સને અને ફેકલ્ટીઝને, જેથી કોઈ કોલેજમાં ભેગા ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય. પછી એ લોકોએ એક્ઝામિનેશન માટે કીધેલું છે કે ટર્મિનલ સેમેસ્ટર ઓર યર, મીન્સ ફાઇનલ સેમેસ્ટર એક્ઝામિનેશન, યુનિવર્સિટી જે એક્ઝામિનેશન્સ આવે એ 1/7 અને 1 જુલાઈ 2020 to 15 જુલાઈ 2020 સુધીમાં એક્ઝામિનેશન કમ્પ્લીટ કરી દેવાની. ફાઇનલ સેમેસ્ટર કે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ માટેની વાત છે. ઓકે, આજે જે ડેટ આવી છે ફાઇનલ યર, ફાઇનલ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સની એક્ઝામ પહેલાં કન્ડક્ટ કરવાની,
જે કારણ કે એ લોકોને આગળ પ્લેસમેન્ટ, ફર્ધર સ્ટડી, રિસર્ચ માટે જે જવાનું હોય તો ઇઝીલી એ લોકોનું પ્રોસેસ આગળ વધે ઝડપથી. તો પહેલાં એ લોકોની એક્ઝામ લઈ લેવાની ને પછી ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર જે યર છે, ઓકે, પ્રી ફાઇનલ યર ને ઇનિશિયલી સેમેસ્ટર જે યર જે હોય છે, ફર્સ્ટ યર, સેકન્ડ યર ને થર્ડ યર, તો એમની માટે 16 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં એક્ઝામ કન્ડક્ટ કરવાની. અને પછી રિઝલ્ટ જે છે એ તમારે જે ફાઇનલ યરનું છે રિઝલ્ટ છે 31 જુલાઈ સુધીમાં આપી દેવાનું. અને ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યર માટે છે એમની માટે 14 ઓગસ્ટ સુધીમાં આપવાનું રહેશે. તો આ એક આખું એકેડેમિક કેલેન્ડર કરંટ સેમેસ્ટર, કરંટ સેશન માટે એ લોકોએ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. એમાં અગેન એક્ઝામિનેશન જે લેવાની છે એમાં પણ એ લોકો સજેશન આપ્યા છે કે ભાઈ એક્ઝામિનેશન એ લોકો ઉપર જણાવ્યા એ પ્રમાણે સીબીએસઈના રિક્વાયરમેન્ટ્સ યુજીસીના છે એ પ્રમાણે તમારે લેવાની રહેશે. જેમ કે એમસીક્યુ, OMR બેઝડ, ઓપન બુક એક્ઝામિનેશન, ઓપન ચોઇસીસ, એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન બેઝડ એસેસમેન્ટ્સ એક્સેટ્રા. ઓકે, એમાં તમારી યુનિવર્સિટીની એક્ઝામિનેશનની ઇન્ટિગ્રિટી મેન્ટેન થવી જોઈએ. મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝ છે એને જે માર્કિંગ ટ્રેન્ડ છે 100 માર્ક્સ છે, 70 એક્સટર્નલ ને 30 ઇન્ટરનલ માર્ક્સનું ઇવેલ્યુએશન છે. તો એ રીતે એ લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં જે કોઈ પણ ચેન્જીસ કરવા હોય યુનિવર્સિટી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ છે ચેન્જીસ કરવા માટે. ઇમ્પોર્ટન્ટ આ બે પોઈન્ટ છે. ઇફ નીડ arises, the university may adopt efficient and innovative modes of examination by reducing the time from 3 hours to 2 hours assigned to each examination without compromising the quality. So the process may be completed in multiple shifts and at the same time the sensitivity to evaluate the performance of a student is also maintained. એટલે એવું કીધું છે કે જો જરૂર પડે તો યુનિવર્સિટીઝ ઇનોવેટિવ ટેકનિક્સથી એક્ઝામ લઈ શકે. જેમ કે 3 અવર્સની એક્ઝામ હોય તો 2 અવર્સની એક્ઝામ કરીને ટાઈમ પીરિયડ થોડો ઘટાડી દે, પણ સાથે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝેશન નથી કરવાનું. ઓકે, આ ટાઈમ ઘટાડવાનું જે મેઇન પર્પઝ એ છે કે મલ્ટિપલ શિફ્ટની અંદર એક્ઝામ લઈ શકાય. એક દિવસમાં 3 શિફ્ટની અંદર એક્ઝામ લઈ શકાય, જેથી એક્ઝામ જલ્દી પૂરી થાય, ખતમ થાય અને રિઝલ્ટ ઝડપથી આપી શકાય અને ઓછા ટાઈમ સુધી સ્ટુડન્ટ્સ એકબીજાના કોન્ટેક્ટમાં રહેશે. ઓકે, તો એ ઇનોવેટિવ મોડ્સ જે છે એ યુનિવર્સિટીએ એડોપ્ટ કરવાનું છે, જેથી જે ટાઈમ ડ્યુરેશન છે એ ઓછો થઈ જાય, પણ સાથે એ પણ વસ્તુ કહેવામાં આવી છે કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. ઓકે, જેથી સ્ટુડન્ટના પરફોર્મન્સના ઇવેલ્યુએશનમાં કોઈ ઇન્ટિગ્રિટી મેન્ટેન થવી જોઈએ, સેન્સિટી મેન્ટેન થવી જોઈએ. Second point, in order to maintain social distancing, one of the possibility for grading of the students could be composite of 50 marks on the basis of the pattern of internal evaluation as per the universities as continuous evaluation, prelims, mid-semester, internal evaluation, or whatever name is given for student progression, and remaining 50% marks can be awarded on basis of performance of the previous semester only for intermediate semester year students. બીજું એક મેં સજેશન આપવામાં આવ્યું છે કે ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે, એટલે બીઈના 1, 2, 3 યરના સ્ટુડન્ટ્સ અને ડિપ્લોમાના ફર્સ્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ જે છે એમની માટે કે ભાઈ જો સપોઝ એક્ઝામ ન લઈ શકાય તો એવું કહી શકાય કે જે એ લોકો કન્ટિન્યુઅસ પ્રોગ્રેશન, કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન જે સ્ટુડન્ટનું કરે છે થ્રુ આઉટ ધ એન્ટાયર સેમેસ્ટર બાય પ્રિલિમ્સ, મિડ સેમેસ્ટર, ઇન્ટરનલ ઇવેલ્યુએશન, ઇન્ટરનલ માર્કિંગ સિસ્ટમ, એસેસમેન્ટ, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, જીટીયુમાં આપણે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ આવે છે, તો એના 50% કન્સિડર કરવાના અને રિમેનિંગ 50% જે છે એ બેઝડ ઓન ધ પ્રીવિયસ સેમેસ્ટરના પરફોર્મન્સ ઉપરથી 50% દેવાના. ઓકે, તો એ રીતે 100% આપીને સ્ટુડન્ટ્સને આપણે આગળ પ્રમોટ કરી શકાય નેક્સ્ટ સેમેસ્ટરની અંદર. એ રીતે એનું ગ્રેડિંગ આપી શકાય, પ્રમોટ તો નહીં પણ એ રીતે સ્ટુડન્ટનું ગ્રેડિંગ આપી શકાય, જેમાં 50% આપણે ઇન્ટરનલ ઇવેલ્યુએશન ને કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ ઇવેલ્યુએશન જે આપણે કરીએ છીએ, પ્રોગ્રેસિવ એસેસમેન્ટ થ્રુ આઉટ ધ સેમેસ્ટર, એમાં 50% ને 50% બેઝડ ઓન ધ પ્રીવિયસ સેમેસ્ટરના માર્ક્સ. ઓકે, અગેન આ જે છે આ પોઈન્ટ જે છે મેં કીધો છે એ પોઈન્ટ જસ્ટ ફોર ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર સ્ટુડન્ટ્સ માટે છે, ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ માટે નથી. In lieu of final examination of 50% marks, students should be given assignments, project work, term paper, mini review, open book exam, etc. Suppose એવી યુનિવર્સિટી છે જેને પ્રીવિયસ સેમેસ્ટર ઉપરથી નથી કરવું અને એ લોકોને ફાઇનલ એક્ઝામ લેવી છે, તો એવી રીતે એક્ઝામ લેવાની જે 50% માર્ક્સની હોય અને એમાં એસાઇનમેન્ટ્સ આપવાના, પ્રોજેક્ટ વર્ક આપી દેવાનું, ટર્મ પેપર વર્ક આપી દેવાનું, ઓપન બુક એક્ઝામ કન્ડક્ટ કરી લેવાની. ઓકે, એવી રીતે ડ્યુરિંગ ધીસ પીરિયડ કરી શકાય. અને આ જે મેથડ જે છે જે અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે એ મેથડ ફાઇનલ યરના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ ઉપર પણ લાગુ કરી શકાય. The examination will be conducted by university as soon as feasible on the basis of relaxation of lockdown. Again, examination જે ઉપરની આપણે બધી વાત કરી
એ ક્યારે લેવાની છે? અગેન આફ્ટર ઓનલી રિલેક્સેશન ઇન લોકડાઉનનો રિલેક્સેશન મળે પછી જ આ વસ્તુ કરવાની છે. બીજા ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ એ લોકોએ કીધા છે જે ફોલો કરવાના છે ડ્યુરિંગ ધીસ એક્ઝામિનેશન ટાઈમિંગ. Scheme of carry forward for subjects in which the student has failed will be allowed for the current academic year in the universities, and every student will be promoted to the next semester. However, such students may clear the examination for the course in which he has failed remain absent whenever the examinations are held next. એટલે અત્યારે જે સ્ટુડન્ટ્સને ફેલ થઈ ગયેલા છે ઓલરેડી, જેમને બેકલોગ ને એટીકેટી છે પ્રીવિયસ સેમેસ્ટરના સબ્જેક્ટ્સમાં, તો એ સબ્જેક્ટ્સને અત્યારે સ્ટુડન્ટને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. એટલે અત્યારે એમને પ્રમોટ કરી દેવામાં આવશે બધા સબ્જેક્ટ્સની અંદર. અને પ્રમોશન મીન્સ એ પાસ નથી થઈ ગયા, પણ નેક્સ્ટ યરમાં જ્યારે પણ એ સેમેસ્ટર એ પર્ટિક્યુલર સબ્જેક્ટની જે સબ્જેક્ટમાં ફેલ થયેલો છે એ એક્ઝામ આવે ત્યારે એને એક્ઝામ દેવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ સ્ટુડન્ટ સપોઝ 4th સેમેસ્ટરમાં છે અને એને 2nd સેમેસ્ટરની મેથ્સની એક્ઝામ બાકી છે સપોઝ, તો એ મેથ્સની એક્ઝામ એને આ વખતે એને રેમેડિયલમાં દેવાની હશે, તો એ અત્યારે નહીં કન્ડક્ટ કરવામાં આવે, અત્યારે એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. અને જ્યારે 5th સેમેસ્ટરમાં આવશે ત્યારે રેમેડિયલ એક્ઝામ આવશે, એ રેમેડિયલ એક્ઝામમાં એને એક્ઝામ ક્લિયર કરવાની રહેશે. એટલે આ વખતનું એનું એટીકેટી કે બેકલોગનું કન્સિડર કરવામાં આવશે નહીં, એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. The students will be allowed to improve their grades by offering one additional opportunity to appear in the current semester courses in succeeding semesters years or through supplementary examination. અને એક ચાન્સ આપવામાં આવશે સ્ટુડન્ટ્સને કે એમનું અત્યારે જે રીતે એક્ઝામ લેવાય ને એમાં એને ગ્રેડિંગ સારા ન આવે તો નેક્સ્ટ સેમેસ્ટર અથવા યરની અંદર એને ફરીવાર એ જ સબ્જેક્ટની એક્ઝામ આપવાનો મોકો આપવામાં આવે, જેથી એના ગ્રેડ્સ ઇમ્પ્રૂવ કરી શકે. કારણ કે અત્યારની સિચ્યુએશનમાં એવું છે કે ઘણીવાર સ્ટુડન્ટ્સ પ્રિપેરેશન ન થઈ હોય સરખી રીતના, તો મે બી એના ગ્રેડ્સ ઓછા આવે, તો એને એક નેક્સ્ટ સેમેસ્ટર કે યરની અંદર એવો ચાન્સ આપવામાં આવે જેથી એ એના ગ્રેડ્સ ઇમ્પ્રૂવ કરી શકે. The modalities of examination and other related activities be applied uniformly across all the courses in a university. કોઈ પણ એક યુનિવર્સિટીમાં જે પણ ડિસિઝન લેવામાં આવે એ બધા યુનિફોર્મલી બધા કોર્સીસ માટે કન્સિડર કરવામાં આવે. કોઈ એક પર્ટિક્યુલર કોર્સ માટે રૂલ્સ બનાવવામાં ચેન્જ કરવામાં આવશે નહીં. The student should be informed well in advance about the conduct of examination and other related activities at least 1 week. At least 1 week પહેલા સ્ટુડન્ટને ઇન્ફોર્મ કરવામાં આવશે કે એક્ઝામ એ લોકો કઈ રીતે કન્ડક્ટ કરવાના છે, કેવી ટાઈપનું એક્ઝામ પેટર્ન હશે, કઈ રીતે પૂછાશે, એ બધું એટલીસ્ટ 1 week અગાઉ સ્ટુડન્ટ્સને કહેવું પડશે. The universities may conduct the practical exams and viva was through Skype or other meeting apps, and in case of intermediate semesters and practical examinations may be conducted during ensuing semesters. Okay, universities જે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન છે અથવા વાયવા જે લેવાના છે ઓનલાઈન થ્રુ સ્કાઇપ કે અધર મીટિંગ એપ્સથી તમે કરી શકો છો. અને ઇન કેસ ઓફ ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર્સ જે છે એમનું પ્રેક્ટિકલ એક્ઝામિનેશન નેક્સ્ટ સેમેસ્ટર જે આવશે, ઓકે, એમાં એ લોકો એમાં કન્ડક્ટ કરી શકે છે. The university shall make admissions to the UG and PG programs for the sessions 2020-20 latest by 31/8/2020. If necessary arises, the provisional admissions may be made and the last date of submission of relevant documents of qualifying examination will be 39. એટલે નેક્સ્ટ જે નવા સેમેસ્ટરની અંદર સ્ટુડન્ટ્સને એડમિશન આપવાનું છે યુજી પીજી પ્રોગ્રામ્સમાં એ 31/8 એટલે 31 ઓગસ્ટ સુધીમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. પ્રોવિઝનલ એડમિશન આપી દેવાના રહેશે અને ફાઇનલ એડમિશન 30 સપ્ટેમ્બર સુધીમાં કરી દેવાના રહેશે. અને જે નેક્સ્ટ સેમેસ્ટર છે 2021નું સેશન છે એમની માટેનું પણ એ લોકોએ રેકમેન્ડેશન આપ્યા છે એકેડેમિક કેલેન્ડર કે એડમિશન પ્રોસેસ છે એ 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં કમ્પ્લીટ કરવાની. કમેન્સમેન્ટ ઓફ ક્લાસીસ સેકન્ડ યર અને થર્ડ યરના જે ક્લાસીસ છે એ 1 ઓગસ્ટથી સ્ટાર્ટ કરવાના. ફ્રેશ બેચ એટલે નવા જે સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ આવશે ફર્સ્ટ યરના એનું 1/9 એટલે 1 સપ્ટેમ્બરથી ચાલુ કરવાના રહેશે. એમની એક્ઝામિનેશન થશે 1/1/2021 એટલે 1 જાન્યુઆરી 21માં ટુ 25 જાન્યુઆરી 21 સુધીમાં. કમેન્સમેન્ટ ઓફ ક્લાસીસ ફોર ઇવન સેમેસ્ટર એટલે એની પછીના સેમેસ્ટરનું એટલે 2021 ઇવન સેમેસ્ટર જે છે એનું ક્લાસીસ સ્ટાર્ટ થશે 27 જાન્યુઆરી 21. ડિસ્પર્સલ ઓફ ક્લાસીસ થશે એ જ ઇવન સેમેસ્ટરનું 25 મે ઇવન સેમેસ્ટર કમ્પ્લીટ થશે 21. એક્ઝામિનેશન જે કન્ડક્ટ થશે એમની થશે 26 મે 21 ટુ 25 જૂન 21 સુધીમાં. આ બધી વાત થાય છે ઇવન સેમેસ્ટરની થાય છે ફ્રેન્ડ્સ. આ બધું જે છે એ નેક્સ્ટ ઇવન સેમેસ્ટર 2021 યર માટેનું જે ઇવન સેમેસ્ટર છે એની વાત થાય છે. એમનું સમર વેકેશન પણ આપી દીધું છે એ લોકો, એટલે બહુ એડવાન્સમાં ઓલમોસ્ટ 1 યર એડવાન્સમેન્ટમાં એ લોકોએ બધું પ્લાનિંગ કરીને આપેલું છે આની અંદર.
અને કમેન્સમેન્ટ ઓફ નેક્સ્ટ એકેડેમિક સેશન જે છે એ પણ આપી દીધું છે 2 ઓગસ્ટ 2021. એટલે મોસ્ટ પ્રોબેબલી 1.5 યર 1 યર પછીનું એ લોકો આખું પ્લાનિંગ કરીને આપી દીધું છે. અને આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ તમારી છે કે ભાઈ નેક્સ્ટ તમારું જે ઇવન સેમેસ્ટર છે એ સ્ટાર્ટ થવાનું ટાઈમિંગ તમારો 1 ઓગસ્ટનો આપેલો છે. ઓકે, એટલે ઘણો બધો ટાઈમ હજી જો આ રેકમેન્ડેશન્સ ફોલો કરવામાં આવે તો નેક્સ્ટ સેમેસ્ટર તમારું 1 ઓગસ્ટે ચાલુ થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું તો એમ PhD ના સ્ટુડન્ટ્સ માટેની માટે છે. The university should develop a foolproof plan before the resumption of the session, strictly following the norms of social distancing and other required precautions to avoid eventually rising due to COVID-19. અને COVID-19 ને લીધે બીજો કોઈ પ્રોબ્લેમ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય એની માટે યુનિવર્સિટીઝે ફૂલ પ્રૂફ પ્લાન પ્રિપેર કરવો પડશે. ઓકે, કોઈ પણ સેશન નવું સેશન સ્ટાર્ટ કરતા પહેલા the universities may devise a performer to record the travel, stay, history of staff, students for the period when they remained away from the university due to lockdown, so the necessary precautions may be taken in specific cases if required. હવે એમાં પણ એવું પણ કીધેલું છે કે જ્યારે પણ નવું સેશન સ્ટાર્ટ થાય તો જ્યારે આ વેકેશન પીરિયડ હતો, લોકડાઉન હતું, ત્યારે સ્ટુડન્ટ્સનું અને સ્ટાફ મેમ્બર્સનું, ફેકલ્ટીઝનું ટ્રાવેલ હિસ્ટ્રીનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવશે. તે લોકો આ લોકડાઉનના ટાઈમમાં ક્યાં હતા, કયા એરિયામાં એ લોકો સ્ટે કરેલો હતો, જેથી જો કોઈ સ્પેસિફિક કેસીસ COVID-19 ના આવે તો એની માટે પ્રિકોશનરી સ્ટેપ્સ લઈ શકાય. ઓકે, અને દરેક ટાઈપના પ્રિકોશન્સ ને પ્રિવેન્ટિવ મેજર્સ એ સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે ટુ કર્બ ધ સ્પ્રેડ ઓફ કોરોના વાયરસ. કોરોના વાયરસ COVID-19 ને સ્ટોપ કરવા માટે જેટલા પણ પ્રિવેન્ટિવ મેજર્સ ને પ્રિકોશન્સ લેવાની જરૂર છે એ બધું યુનિવર્સિટીઝ સ્ટ્રિક્ટલી ફોલો કરશે. In order to overcome such challenges in future, the faculty should be adequately trained for the use of ICT and online teaching tools so that they complete about 25% of syllabus through online and 75% of syllabus through face-to-face teaching. એટલે ફ્યુચરમાં પણ આવા કોઈ ચેલેન્જીસ આવે એની માટે પણ એ લોકોએ રેકમેન્ડેશન આપ્યું છે કે ભાઈ ફેકલ્ટીઝ જે છે એને ટ્રેનિંગ આપવું જોઈએ ટુ ટીચ થ્રુ ઓનલાઈન મેથડ્સ, ઓનલાઈન ટીચિંગ ટૂલ્સ. અને એમાં એ લોકોને કમ્પલસરી એવું કહેવામાં આવશે કે ભાઈ સિલેબસ જે છે 25% તમારે ઓનલાઈન ટેકનિકથી કમ્પ્લીટ કરવો પડશે અને 75% સિલેબસ છે ફેસ ટુ ફેસ ટીચિંગથી કરવાનો રહેશે. આ શેની માટે છે? ફ્યુચરમાં આવા કોઈ પ્રોબ્લેમ આવે એની માટેની અત્યારથી ટ્રેનિંગ આપવાની છે કે ફ્યુચરમાં આવું કાંઈ થાય, સ્ટુડન્ટ ક્લાસીસમાં ન આવી શકે તો આપણે ઓનલાઈન માટે આપણે ઓનલાઈન ટીચિંગ માટે, ઓનલાઈન ટીચિંગ ટૂલ્સ માટે આપણે પ્રિપેર્ડ હોઈએ. એવરી ઇન્સ્ટિટ્યૂટ શુડ ડેવલપ વર્ચ્યુઅલ ક્લાસરૂમ એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી એન્ડ ઓલ ટીચિંગ સ્ટાફ શુડ બી ટ્રેન્ડ વિથ ધ યુઝ ઓફ ટેકનોલોજી. અને પહેલા ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન જે લોકોએ કરેલું હતું કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો છે. દરેક યુનિવર્સિટીએ, એવરી ઇન્સ્ટિટ્યૂટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવવાનો છે, વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી એ લોકોના ઇન્સ્ટિટ્યૂટની અંદર હોવી જોઈએ અને દરેક ટીચિંગ સ્ટાફ છે એની ટ્રેન હોવો જોઈએ કે ટેકનોલોજીનો યુઝ કરી શકે. The university should strengthen the mechanism of mentor-mentee counseling through a dedicated portal on university website to impart timely guidance and counseling to students. Besides, the faculty advisors and supervisors assigned to each student should maintain regular communication with the students. અને જે સ્ટુડન્ટ્સનો ફીડબેક આવ્યો હતો કે ભાઈ ફેકલ્ટી જે છે કોન્ટેક્ટમાં હોવા જોઈએ, કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હોવા જોઈએ. એટલે એક યુનિવર્સિટીએ એક મિકેનિઝમ બનાવવાનું છે મેન્ટોર મેન્ટીનું. મીન્સ પર સ્ટુડન્ટ, દરેક સ્ટુડન્ટ માટે એક પર્ટિક્યુલર ફેકલ્ટી એડવાઇઝર, સ્ટુડન્ટ મેન્ટર હોવો જોઈએ જે કન્ટિન્યુઅસલી રેગ્યુલર કોમ્યુનિકેશન રાખે સ્ટુડન્ટ સાથે અને કન્ટિન્યુઅસલી લોકોને મેન્ટર કરી શકે, એને ગાઈડ કરી શકે, એને કાઉન્સલ કરી શકે. કારણ કે સ્ટુડન્ટને અત્યારે સૌથી વધારે ડિફિકલ્ટી હોય છે, સૌથી વધારે એ લોકો વિચારતા હોય છે કે હવે અમારે શું કરવાનું છે, કઈ રીતે એક્ઝામ લેશે, ક્યારે એક્ઝામ લેવાશે, શું અમારા ગ્રેડિંગ હશે. તો એ માટે એમને કન્ટિન્યુઅસલી ગાઈડન્સ અને કાઉન્સેલિંગ પ્રોવાઈડ થાય આવી સિચ્યુએશન ફ્યુચરમાં આવે ત્યારે. તો એની માટે કન્ટિન્યુઅસ કોમ્યુનિકેશન સ્ટુડન્ટ સાથે રહે ફેકલ્ટી એડવાઇઝરનો, એ પણ એક ટાઈપનું સ્ટ્રોંગ મિકેનિઝમ જે છે એ યુનિવર્સિટીએ ડેવલપ કરવાનું રહેશે. અને લાસ્ટમાં એ લોકો એ જ વસ્તુ કીધેલી છે કે ભાઈ આ બધા રેકમેન્ડેશન્સ છે, યુનિવર્સિટી કોલેજીસ પ્રિપેર રહેવી જોઈએ. દરેક ટાઈપની એકેડેમિક એક્ટિવિટીઝ લોકો અનાઉન્સ કરે પહેલાં એ લોકો પાસે ફૂલ પ્રૂફ પ્લાન હોવો જોઈએ. અને સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને MHRDના જે ગાઈડલાઇન્સ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ ઓફ COVID-19. ઓકે ફ્રેન્ડ્સ, તો આખું આજે જે રિપોર્ટ આવ્યો હતો આખો રિપોર્ટના જે મેઇન પોઈન્ટ્સ હતા મેં તમને બધા સમજાવી દીધા છે. તો આઈ હોપ તમને આ બધા પોઈન્ટ સમજાઈ ગયા હશે. અને હજી કોઈ ફાઇનલ ડિસિઝન નથી આવ્યું ફ્રેન્ડ્સ. આપણે એક વીકનો મેં રાહ જોવાની કીધેલી હતી, તો એક વીકની આપણે રાહ જોઈ લઈએ. આ જસ્ટ એક રિપોર્ટ છે. ઓકે, જસ્ટ રેકમેન્ડેશન, સજેશન છે. હજી આપણે MHRD અને UGC તરફથી જે ફાઇનલ ડિસિઝન આવશે એ આવ્યું નથી. એ ફાઇનલ ડિસિઝનની આપણી રાહ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ,
આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. મેં મારી પૂરી ટ્રાય કરી છે તમને મેઇન પોઈન્ટ્સ બધા સમજાવી દઉં. તો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી આ વસ્તુ પહોંચાડો. જો તમે સબસ્ક્રાઇબ નથી કરેલી ચેનલને તો સબસ્ક્રાઇબ કરો, જેથી અને મેક્સિમમ ફ્રેન્ડ સુધી તમારે આ વસ્તુ પહોંચાડો કે આવી અગેન આપણે તમારી એક્ઝામ માટેનો વિડીયો એક લઈને આવ્યા છે. એક્ઝામિનેશન અપડેટ માટેનો ફર્સ્ટ આવ્યો છે આપણી ચેનલ ઉપર. ઓકે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને પણ આવો ફાયદો થાય, જેથી એમની સાથે પણ શેર કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકનને દબાવો, જેથી નેક્સ્ટ આવી અપડેટ આવશે. અને સૌથી પહેલા અપડેટ આપણી ચેનલ પર આવશે જ્યારે ફાઇનલ ડિસિઝન આવશે આપણી ચેનલ પર આવશે, એટલે તમને એનું નોટિફિકેશન મળતું રહે. ઓકે ફ્રેન્ડ્સ, સો સ્ટે એટ હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, સ્ટે ટ્યુન એન્ડ કીપ લર્નિંગ. થેન્ક યુ.